રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. તમે આ બધું સાંભળો છો ને આટલા શાંતિથી, આટલી શ્રદ્ધાથી, ધીમે 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 અનિત્ય સંસાર માટે વિરક્તિ મનમાં જાગે છે. તમે સંસારના આસક્ત લોકોની વચ્ચે જ રહેશો, એની વાતો જ સાંભળતા રહેશો, તમારી આસક્તિ વધશે અને પછી હામાં બાખડવાના, એના સ્વાર્થ અને તમારા સ્વાર્થ ટકરાશે. એટલા જ માટે કોર્ટ ને કચેરી ને બાંધણા ને એટલા માટે જ થાય છે ને. આપણા સ્વાર્થ સામસામા ટકરાય છે અને સ્વાર્થની ઇમારત અહંકારની જમીન ઉપર ઊભી છે. જ્યારે કથા સાંભળતા સાંભળતા જે આપણી મનની સ્થિતિ બને, જે બુદ્ધિમાં વિવેક જાગૃત થાય, મન સ્થિતિ બને, અહંકાર જતો રહે. માણસ પોતાની જાતને ભગવાનનો દાસ માને. દાસોહમ કૃષ્ણ તવાસ્મી. ત્યાં સ્વાર્થ ન હોય, ત્યાં પછી પરમાર્થની વાતો હોય. એટલા માટે સત્સંગ. દૂધમાં મેળવણ નાખવું પડે તો દહીં થાય. તમે બધા બહુ સારા છો, સ્વરૂપથી સારા જ છો. આ વ્યાસપીઠ ઉપર શું કામ બેઠા છીએ અમે? કે આ ભાગવત ઉપર અમૃતનું મેળવણ નાખીએ છીએ તમારા. એટલે તમારું જીવન અમૃતમય બને. અમૃતસ્ય પુત્રાહ કહીને સંબોધ્યા છે માનવોને. અરે વો અમૃત કી સંતાન. આપણે છીએ અમૃતના સંતાન, પણ આપણે જીવનમાં કેવું ઝેર ઘોળીને બેઠા છે. વેર, ઝેર, દ્વેષ, અહંકાર, વાસના, વિકારો. હે ભગવાન, આવું સરસ મજાનું અમૃત જેવું જીવન, અને એને આપણે ઝેર, ઓલું જે કહેવાનું ને, ઝેર તો પીધા મેં જાણી જાણી. એ મીરાની ભૂમિકા અલગ હતી અને આપણે તે ઝેર તો પીધા મેં જાણી જાણી. જાણત ગાંડા છીએ ઝેર પીએ છીએ, અને એ ઝેર પીવામાંથી ઊંચા આવતા નથી. એટલે પછી આ અમૃત પીવાના અવસર આવે એ ચૂકી જવાય. શ્રીમદ ભાગવત પિયુષ પાનાય, શ્રી ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ. નાવકાશ કદાચિત ચેદ દિનમાત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભ. શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરો. આ મેળવણ છે. એટલા માટે તમે અમૃત થઈ જાઓ. તમે સવારના અહીંયા પૂજામાં બેસો છો ને, તો આપણા ભૂદેવો આચાર્યો તમને પૂજા કરાવે, અને પૂજા ભગવાનની કરે એ પહેલાં શરૂઆતની બધી વિધિ પવિત્રીકરણની જ હોય. શરૂઆત જ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા યસ્મરેત પુંડરી કાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. ઓમ પવિત્રેસ્તો વૈષ્ણવ્યો સવિતુર્વાહ પ્રસવ ઉત્પન્નાન્યછિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્રપતે પવિત્રભૂતસ્ય જત્કામઃ પુનેતચ્છક્યેયમ પવિત્રમ પવિત્રમ પવિત્રમ. આજુબાજુના વાતાવરણને બધાને પવિત્ર કર્યું. હવે તમે તમારી જાતને હારોહાર પવિત્ર કરો. હાલો, 3 આચમન કરો. ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ગોવિંદેતિ હસ્ત પ્રક્ષાલનમ. ચાલો, શરીરને, સ્થૂલ શરીરને પવિત્ર કરો. 3 વાર આચમન લેવાના છે. પછી સૂક્ષ્મ શરીરને પવિત્ર કરો. પછી કારણ શરીરને પવિત્ર કરો. 3 આચમન કર્યા, 3 શરીરને પવિત્ર કર્યા. થઈ ગયું બધું? નહીં, હજી બાકી છે. હવે પ્રાણોને પવિત્ર કરો, પ્રાણોનું શોધન કરો. એટલે પ્રાણાયામ કરો.
જ્યાં સુધી આ પવિત્રતામાં તમારો પ્રવેશ નહીં થાય, પરમાત્માની સમીપ તમે નહીં પહોંચો. પરમાત્મા પરમ પવિત્ર છે. એટલે મંદિરમાં નાહી ધોઈને જવાય, પૂજામાં નાહી ધોઈને બેસાય, અપવિત્ર અવસ્થામાં નહીં. સ્વચ્છતા એક અલગ વસ્તુ છે, પવિત્રતા એક બીજી વાત છે. દરેક સ્વચ્છ વસ્તુ પવિત્ર હોય જ એ જરૂરી નથી. ઘણીવાર પાણી સ્વચ્છ હોઈ શકે પણ એ પવિત્ર હોય એ જરૂરી નથી. ખોરાક હાઇજીનિકલી બરાબર હોઈ શકે પણ એ પવિત્ર હશે એ ન કહી શકાય. અને આપણા ધર્મમાં પવિત્રતા ઉપર બહુ ભાર આપવામાં આવે. સ્વચ્છતા તો જરૂરી છે જ, પણ પવિત્રતા અનિવાર્ય છે. સ્વચ્છતા શરીર છે તો પવિત્રતા આત્મા છે. ધર્મના 4 ચરણમાં એક ચરણ છે શૌચ, પવિત્રતા. સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મના 4 ચરણ છે. ધર્મ એટલે શંકરજીનો પોઠિયો, ભોળાનાથનો પોઠિયો એ ધર્મનું પ્રતીક છે. અને પોઠિયાને 4 પગ, એ નંદીના 4 પગ, એટલે આ ધર્મના 4 ચરણ: સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મ ન દૂસર સત્ય સમાન. સત્ય જ ન હોય તો ત્યાં ધર્મ, માત્ર એના ગમે એટલા ક્રિયાકાંડ કરો એનાથી શું? સત્ય એ ધર્મ છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ એટલા માટે સત્યમ પરમ ધીમહીથી થાય છે. શ્રીમદ ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહીથી થાય છે. સત્ય, સાચું બોલો, સત્યનું આચરણ કરો. સત્યમ વદ. ઉપનિષદોએ આ આદેશ આપ્યા છે. આપ સૌ રિપીટ કરો, હું બોલાવું એમ બોલો. સત્યમ વદ. જરા જોરથી અવાજ કાઢો. સત્યમ વદ. સાચું તો બોલજો, પછી બોલજો, પેલા મોટેથી તો બોલો, જોરથી તો બોલો. સત્યમ વદ. સત્યમ વદ. ધર્મંચર. ધર્મંચર. માતૃદેવો ભવ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. અતિથિદેવો ભવ. અતિથિદેવો ભવ. સ્વાધ્યાયાન્મા પ્રમદઃ. સ્વાધ્યાયાન્મા પ્રમદઃ. શ્રદ્ધયા દેયમ. આ બધા ઉપનિષદના આદેશો છે. એમાં શરૂઆત ક્યાંથી કરી? સત્યમ વદ. સત્ય બોલો, સાચું બોલો. ઘણા સત્યનારાયણની કથા દર પૂનમે કરે ને ખોટું રોજ બોલે. એટલા બધા ધાર્મિક પાણી હાથ ગળને ગાળીને પીવે અને લોહી સીધું પીવે. એટલા બધા નિયમવાળા કે કાંદા લહણ ન ખાય, લાંચ ખાય. फिर वो दम्भ हो जाता है. सत्यम वद. साचું બોલો. એટલા માટે ભાગવતના પ્રારંભમાં સત્યમ પરમ ધીમહિ. સત્ય જ ઈશ્વર છે. એ સત્યનું પાલન, સાચું જ બોલવું. મૌન કરતા પણ સત્ય બોલવું એ મોટું તપ છે.
અને સાચું ના બોલી શકે તો માણસ મૌન રહે, પણ ખોટું તો ના જ બોલે. એ ઓપ્શનલ છે. પણ આમ ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો મૌન એ મનનું તપ છે, સત્ય એ વાણીનું તપ છે. જે માણસ તપ કરે ને એની શક્તિ વધતી જાય. જેની વાણી સત્ય જ બોલે એ વાણીની શક્તિ વધતી જાય. પછી એ જે બોલે તે સત્ય થાય એવી વાણીમાં તાકાત આવે. એટલે એ વરદાન પણ આપે તો ફળે અને એનો શ્રાપ પણ લાગે. ભાગવતની રામાયણની કથામાં આપણે સાંભળીએ છીએ ભગવાન વરદાન આપે છે અને મોટે ભાગે ઋષિઓ કંઈક ખોટું કરીએ ને એટલે શ્રાપ આપે. ઋષિ છે ને બાપ છે, બાપ વઢે, બાપ ખીજાય, બાપ દંડ દે. સદગુરુ એ બાપ છે, એ ખીજાય એટલે શ્રાપ આપે. દુર્વાસા ઋષિ શ્રાપ આપે. કેટલી શ્રાપની કથાઓ છે. કથા ભગવાનના તો રામાયણમાં રામ અવતારના કારણોમાં જે 5 કારણ છે એમાંથી 4માં તો શ્રાપની જ કથા છે. નારદ શ્રાપ દીન એક બાર, નારદ શ્રાપ દીન એક બાર, એક કલપ તેહી લગી અવતારા. એક કલપ તેહી લગી અવતારા. નારદ શ્રાપ દીન એક બાર, નારદ શ્રાપ દીન એક બાર, દીન એક બાર, દીન એક બાર, દીન એક બાર. દેવર્ષિ નારદે એકવાર ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો. એને કારણે ભગવાન વિષ્ણુએ અવતાર લેવો પડ્યો. બોલો, ભગવાનને લાગતા હોય ઋષિઓના શ્રાપ તો ભગા તારી હું વિસાત. ભગવાનને જો એ શ્રાપ ભોગવવા પડતા હોય તો ભગા ભાઈને તો એ ભાગે ન ચાલે. ભાગે તો તારી ભૂમિકા લાજે ભગા, ભોગવવા જ પડે. કર્મ કોઈને છોડતું નથી. કહેવાનો અર્થ, જેની વાણી સત્યનું જ આચરણ કરે છે એ વાણી જે બોલે તે સત્ય થાય છે. સત્ય એ વાણીનું તપ છે. એનાથી વાણીમાં બહુ તાકાત આવે. હવે હાંજ પડે 17 વાર ખોટું બોલતો હોય ને એ હરાપ આપે, એ તો કઈ થતું હશે? બીવન નહીં એવા લોકો. ઘણા ભિખારીઓને તો તમે પૈસા એ માગે ના આપે ને તો હરાપ આપે. બોલો, તમે ના આપો તો એ આપે. એ શું આપે? હરાપ. પછી ઘણા બીકમાન દઈ દે. બીવન નહીં ત્યાં. હાંજ પડે 17 વાર ખોટા બોલતા હોય એના હરાપ બરાપ લાગે નહીં. અને એ જ રીતે હાંજ પડે 17 વાર 100 વાર ખોટું બોલતા હોય એના આશીર્વાદમાં કઈ દમ હોય નહીં. જેની વાણી સત્યનું અનુગમન કરે છે, સત્ય જેનું તપ છે. ભગવાનને યસ્ય જ્ઞાનમયમ તપઃ, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. તો સત્ય એ વાણીનું તપ છે.
સત્ય માટે સહન કરે એ તપ. સત્ય ન છોડે. આપણે ત્યાં રાજા હરિશ્ચંદ્રની કથા છે. ભગવાન રામે પણ સત્યને માટે વનવાસ સ્વીકાર્યો. પિતામહ ભીષ્મે સત્યને માટે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું. એને અંત સમયે દર્શન દેવા દ્વારકા વાળો આવીને ઉભો રહે. હા, પિતામહ ભીષ્મ તો બાણશૈયા ઉપર પડ્યા હતા. એ કઈ હાલીને મંદિરે જાય એવી એની સ્થિતિ નથી. તો સ્વયં દ્વારકાધીશ પ્રભુ રથ લઈ અને કુરુક્ષેત્રમાં પિતામહ ભીષ્મની સામે એની પાસે હાજર થયા. અંત સમયમાં એને દર્શન દેવા માટે પ્રતિજ્ઞા પાળી. ભીષ્મ પ્રતિજ્ઞા. એનાથી તો એ દેવવ્રતનું નામ ભીષ્મ પડ્યું. કેવી પ્રતિજ્ઞા! અખંડ બ્રહ્મચર્ય. जैसे हनुमान जी अखंड ब्रह्मचारी, जैसे सनत कुमार, ताकत है तप में. तप आधार सब सृष्टि भवानी. तो सत्य पहलू चरण धर्मनु, तप बीजू चरण, पवित्रता ए त्रीजू चरण. જ્યાં પવિત્રતા છે ત્યાં ધર્મ છે. મંદિરની અંદર જઈને માણસ દારૂ પીવે, મંદિરની અંદર જઈને બીડીયું પીવે. અરે મંદિરની અંદર આપણે જોડા લઈને પ્રવેશ નથી કરતા. દારૂની અને નોનવેજની તો વાત ક્યાં, ધૂમ્રપાન ઇત્યાદિ પણ નથી કરતા. કેમ? પવિત્ર જગ્યા છે, એની પવિત્રતા જાળવવાની. મંદિરોમાં જઈએ એની પવિત્રતા, મંદિરોમાં જઈએ ત્યારે એની મર્યાદા. ગમે એવા વસ્ત્ર પહેરી ન જવાય મંદિરે સાહેબ. રાષ્ટ્રપતિને મળવા જવું જ બરમુડા પહેરીને નથી જવાતું. એક વિવેક હોય છે. રાષ્ટ્રપતિને મળવા જાવ ન્યા બરમુડા ટી શર્ટ પહેરીને ન જવાય. એનો એક ડ્રેસ કોડ હોય છે, એક પ્રોટોકોલ હોય છે. રાષ્ટ્રપતિને મળવા જવાનો એક પ્રોટોકોલ ને જગતપતિને મળવા જવાનો એક પ્રોટોકોલ તો હોય ને સાહેબ. એટલે મંદિરે શું પહેરીને જવાય? મારી બેન દીકરીઓને મારે ખાસ સમજાવવું છે, ટપારવી છે અને સમજાવવી છે કે બેટા ગમે તે પહેરીને ન જવાય મંદિરમાં, ગમે તે પહેરીને ન જવાય સાધુ સંતો પાસે. એક મર્યાદા, એક પવિત્રતા. સત્ય, તપ, ત્રીજું ચરણ પવિત્રતા અને ચોથું ચરણ દયા. જ્યાં દયા નથી ત્યાં ધર્મ છે જ નહીં. દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान, तुलसी दया न छाड़िए, जब लग घट में प्राण. दया धर्म का मूल है. જ્યાં હિંસા હોય, જ્યાં કઠોરતા હોય, પ્રાણીઓ પ્રત્યેની કઠોરતા, અન્યની હિંસા, ત્યાં ધર્મ ન હોય. તો આ ચાર ચરણ છે ધર્મના: સત્ય, તપ, પવિત્રતા, દયા. ઘણા લોકો દાન એવું પણ કહે છે, પણ દયા વગર તો દાન એ ક્યાં થાય? એ તો બીજાના દુઃખને જોઈને તમને પીડા થાય, દયા આવે કે અરે આપણી ગવતરીઓ ભૂખી મરે છે ને પૈસા એમને તિજોરીમાં પડ્યા રહેશે. અરે આ કોરોનામાં લોકો ટપોટપ મરી રહ્યા છે અને પૈસા એમને તિજોરીમાં પડ્યા રહેશે. દુકાળમાં કોઈને ખાવાનું મળતું નથી અને આ ધાન એમને કોઠીમાં પડ્યું પડ્યું હળી જાય. આ દયાથી જ દાન થતું હોય છે. એટલે સત્ય, તપ, પવિત્રતા અને દયા ધર્મના આ ચાર ચરણ છે. અને ધર્મરૂપ નંદી આ ચાર પગે ચાલે અને એના ઉપર બેહીને શિવ ભોળાનાથ નીકળે છે, આપણી પાસે આવે. તમે જોયું મંદિરમાં જાઓ ને એટલે પોઠીઓ હોય
ગર્ભગૃહની બહાર, પણ એ ભોળાનાથની સામે જોઈને જ હંમેશા બેઠો હોય. આ બાજુ ભોળાનાથ હોય, ગર્ભગૃહ આ બાજુ હોય, અને પોઠિયો આમ ફરીને બેઠો હોય એવું ક્યાંય જોયું તમે? અથવા તો પોઠિયો પૂંછ કરી ભોળાનાથ તરફ અને બેઠો એવું જોયું? ડાબે જમણે જોતો હોય એવું જોયું? નહીં, ભોળાનાથ ઉપર જ દ્રષ્ટિ. શિવ એટલે કલ્યાણ. ધર્મની દ્રષ્ટિ કલ્યાણ તરફ છે. આપણું કલ્યાણ થાય. નમઃ શિવાય ચ નમઃ શિવાય. પાર્વતી અને શિવ. શિવ શિવા, શિવા પાર્વતી, શિવ. નમઃ શિવાય, માં પાર્વતીને નમસ્કાર. नमः शिवाय च नमः शिवाय, और शिव को नमस्कार. शिव થાય, આપણું કલ્યાણ થાય, એ માટે ધર્મનું આચરણ. ધર્મ વગર કલ્યાણ નથી. ધર્મ ઉપર બેસીને, પોઠિયા ઉપર બેસીને ભગવાન શિવ આપણા જીવનમાં આવે. કલ્યાણ તમારા જીવનમાં આવશે ધર્મ ઉપર સવાર થઈને. માટે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ગોકર્ણ ગીતામાં મહારાજ ગોકર્ણ કહે છે, ધર્માચરણ સતત કરો. તમારા બેસવામાં, ઉઠવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, તમારા વ્યવહારમાં ધર્મ હોવો જોઈએ. આપણે સવારે અડધો પોણો કલાક પૂજા પાઠ કરીએ એ જ ધર્મ, અને પછી ધર્મને એક બાજુ મૂકી દેવાનો એમ નહીં. આપણે ઘરેથી નીકળીએ લોટો જળ ચડાવવા માટે મહાદેવને, અને એમાં 2 કરણના ફૂલ અને 2 બીલીના પાન નાખી અને ઘેરથી નીકળે માણસ, અને ધર્મ ચાલુ થાય, અને મંદિરમાં જઈ લોટો પાણી ભોળાનાથને ચડાવે, 2 કરણના ફૂલ અને માથે 2 બીલીના પાન મૂકી અને પછી પ્રણામ કરીને નીકળે, ત્યાં ધર્મ પૂરો થઈ જાય માણસનો. એમ નહીં. હકીકતમાં મંદિરમાંથી તમે નીકળો, ત્યાંથી ધર્મ ચાલુ થાય. એ ગંગા શિવજીની જટામાંથી પછી પ્રગટે છે, ત્યાંથી પછી આગળ વધે છે. એમ આપણો ધર્મ ત્યાંથી આગળ વધવો જોઈએ, શંકરના મંદિરમાંથી. આ ધર્મની ગંગા. હે શિર ગંગાધર નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે શિર ગંગાધર નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા. એ મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભોળાનાથ કર્પૂર ગૌરમ કરુણાવતારમ, એને કરુણાવતાર કહ્યા છે તો પ્રલયનો દેવ મહાદેવ. પણ ઋષિઓ એને ક્રોધાવતાર નહીં, કરુણાવતાર કહીને નમન કર્યા. શિવ નંદીની સવારી કરે છે. કલ્યાણ ધર્મના ઉપર સવાર થઈને આવતું હોય છે.
એટલે મહાદેવના મંદિરમાંથી નીકળીએ, કૃષ્ણના મંદિરમાંથી નીકળીએ, ત્યાં ધર્મ પૂરો ન થવો જોઈએ, ત્યાંથી શરૂ થાય. અને પછી આપણે ઘરે આવીએ તો આપણી હારોહારી ધર્મ આવે. આપણે દુકાને જઈએ તો આપણી હારોહાર ધર્મ હોય. આપણે ઓફિસમાં જઈએ તો હારોહાર ધર્મ હોય. ભોળાનાથ બધું જોતા હોય. એટલે પછી ઓફિસમાં ધર્મ જો સાથે હોય ને તો માણસ લાંચ ન લે, તો ભ્રષ્ટાચાર ન કરે. જો ઘરે ધર્મ આવી જાય તો ઘરની અંદરનું વાતાવરણ પવિત્ર સંસ્કારયુક્ત હોય. ધંધામાં એ ધર્મ જો હારોહાર ગયો હોય ને તો માણસ અનીતિ ન કરે, બેઈમાની ન કરે, પાપનો પૈસો પછી ઘરમાં ના આવે. આપણી મુશ્કેલી એ છે કે આપણો ધર્મ ઘેરથી ચાલુ થાય છે ને મંદિરે જઈએ ત્યાં પૂરો થઈ જાય. નહીં, મંદિર એ ધર્મની ગંગોત્રી છે. ત્યાંથી તો ધર્મની ગંગા વહેતી વહેતી નીકળે. એટલે મહાદેવને લોટો પાણી ચડાવી, કરણના ફૂલ ચડાવી, 2 બિલીના પાન ચડાવી, પૂજા કરી, પગે લાગીને મહાદેવને પ્રાર્થના કરવાની કે હાલો પોઠીઓ કાઢો. મારા બાપ મહાદેવ આ પોઠિયા ઉપર સવાર થઈને હાલો મારી હારોહાર. અને પછી મહાદેવ ત્યાં આમ પોઠિયા ઉપર સવાર થઈને આપણું બાવડું પકડીને આપણને હારોહાર બેહાડી દે. પાર્વતીને જેમ બેહાડે ને આગળ પોઠિયામાં, પોઠિયાના ઉપર સવાર, એમ પાર્વતી એટલે શ્રદ્ધા. એમ જે શ્રદ્ધાવાળા ભક્તો છે એને ઉપાડીને તમારી પ્રત્યેક પ્રવૃત્તિમાં શંકર આવે એ જુએ. તમારી પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મ, એટલે તમારું પ્રત્યેક કર્મ ધર્મયુક્ત હોય. ધર્મની વાતો બહુ સમજવા જેવી છે. તો સત્ય, તપ, પવિત્રતા, દયા ધર્મના આચાર ચરણ છે. સત્યમ વદ ધર્મં ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતાને દેવ માનો, દેવની જેમ પૂજો. પિતાને દેવ માનો, દેવની જેમ પૂજો. એ પ્રત્યક્ષ દેવ છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે, ચંદ્રમા પ્રત્યક્ષ દેવ છે, માતા પિતા પ્રત્યક્ષ દેવ છે, સદગુરુ પ્રત્યક્ષ દેવ છે. આવી ભાવના છે ને એટલા માટે આપણે ત્યાં વૃદ્ધાશ્રમો એટલા બધા. પછી અત્યારની વ્યવસ્થામાં વડીલોને હાચવવા પડે તો મુશ્કેલી એ કે કૃતજ્ઞતાને કારણે વડીલોને ધક્કો મારી દે ઘરમાંથી. પછી જે લોકો હાંચવે છે એને તો વંદન, પણ જે આ ધર્મને ફોલો નથી કરતા ને એ છતે પૈસે ને છતે દીકરે એણે વૃદ્ધાશ્રમમાં જઈ અને આહુડા પાડવા પડે. એ આપણી સંસ્કૃતિ નથી. આપણે ત્યાં વાનપ્રસ્થાશ્રમ છે, વૃદ્ધાશ્રમ નથી આપણી સંસ્કૃતિમાં. એટલે હું તો વૃદ્ધાશ્રમોને વાનપ્રસ્થાશ્રમ જ કહું છું. પણ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારેલી વ્યવસ્થા છે અને વૃદ્ધાશ્રમ સ્વીકારવી પડેલી વ્યવસ્થા છે. આટલો ફરક છે. વાનપ્રસ્થાશ્રમ એટલે સ્વીકારેલી વ્યવસ્થા. હવે છોકરાઓને સોંપી દીધું, ભાઈ તમે તમારું હલાવો બાપા, અમે બંને હવે નિવૃત્ત થઈ અને જરા ભજન તરફ જઈએ. કુંતા માતાએ વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો હતો. ધૃતરાષ્ટ્ર, ગાંધારી બધા નીકળી ગયા છે. પછી હસ્તિનાપુરમાં નથી રહ્યા છેલ્લે. તો વાનપ્રસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ. આ જીવન યાત્રાના 4 પડાવ આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યા છે. તો એ સ્વીકારેલી વ્યવસ્થા છે. પણ વૃદ્ધાશ્રમ એ સ્વીકારવી પડેલી વ્યવસ્થા છે. પછી શું કરે માણસ, ક્યાં જાય?